લગભગ અઢીસો 300 માણસો એમના કામ કરવાવાળા એમના મંડપવાળાને આપણે મંડપ આવ્યું છે એમના આશીષ ચા પાણીવાળા જમાડવાવાળા લાંબાવાળા રાખેલા છે પણ આપણે ઉપર દેખરેખ રાખવાની આપણે સતત કોમ નહીં કરતો કોમ જરૂર પડે કોમે કરવાનું માણસો ખરા પણ આપણે ભેગા રહી ખટક રખા માણસો બધા માણસો બધા કઈ રીતે 300 માણસો 300 પણ જરૂર પડે તો આપણે કોણ કરવાનું માણસો કરજો આપણે ખટક રાખવાની કારણ જરૂર પડે તો આપણે કરવાનું આપણો માણસ શું લાગણી થઈ ગઈ કે નહીં કરાવે શું નહીં કરાવે કે મજૂરી થી આવ્યો એને ખબર ન હોય કે આ પીરો બી કોણ છે એના માટે આપણે ખબર હોય આપણે એને કે ઓલા માણસ થાય ઓલા નથી કરતો ઓલાને કે બિહારો અહીં બધી વ્યવસ્થા કે બી આને કોઈ નથી આવ્યો કરતા હોય આપણે કરતા હોય પણ અહીંયા એવી બધી ખબર હોતી નથી કે આ જો કે ના આવી ધ્યાન પાડો લાગતો હોય કોણ નવેસર લાગણી ના હોય વેટની તો લાગણી ન હોય લાગણી ના હોય હવે આપણે વેટને રોબોટ એક જ કરે પણ આપણે ખટક રાખવાના યજ્ઞશાળામાં સ્વયંસેવકો યજ્ઞશાળાની આજુબાજુ સ્વયંસેવકો માતાજીની બેઠકની આજુબાજુના સ્વયંસેવકો ચા પાણી મંદિરના ગેટની રોડ સુધી સ્વયંસેવકો પછી મેઇન ગેટ પાસે આવકારવા માટે સ્વયંસેવકો મંડપ તથા આવકાર ગેટ પાસે મંડપની અંદરના ભાગે સ્વયંસેવકો સ્ટેજ ઉપરના ભાગે સ્વયંસેવકો સ્વાગત માટે ચા પાણી સવારની વિભાગ માટે 3 વિભાગની સ્ત્રી અને 4 જગ્યાએ માણસો સંભાળવા માટે રસોડા વિભાગમાં સ્વયંસેવકો પાણી ટેન્કર ટોલા માટે સ્વયંસેવકો દૂધ છાશ ઘી અને એ માટે સ્વયંસેવકો પાર્કિંગ વ્યવસ્થા માટે સ્વયંસેવકો લાઇટ અને ડેકોરેશન મંદિર માટે ટોટલ સ્વયંસેવકો સાફ સફાઈ માટે સ્વયંસેવકો ધૂમ મંડપના અંદર શાકભાજી માટે સ્વયંસેવકો ટેન્કર અને જનરેટરની ડીઝલ વ્યવસ્થા માટે સ્વયંસેવકો દાન પાવતી માટે સ્વયંસેવકો બળતણ વિભાગની વ્યવસ્થા અને બરફની વ્યવસ્થા માટે સ્વયંસેવકો ડાયરા વિભાગમાં 3 દિવસ રાતે સ્વયંસેવકો આટલા આપણે 21 વિભાગ છે એનામાંથી ભાગ પાડી આપણાના કોમ હાલવાના છે જો એમ કહેતા કોટવાઇઝ રાખવાના તો એ બંધ રેડી તો કોટવાઇઝને ગ્રુપ બનાવીને રાખવાનું કે ભાઈ 10 જણાનું 15 જણાનું જે વસ્તુ છે ધારો કે આ દૂધ છે એના માટે 10 જણા જોઈએ તો 10 જણાનું બનાવી કીધું ને એવી રીતનું એટલે આમ તો કોટવાઇઝ રાખવાનું કે ગ્રુપ કોઈ કોટને કોઈ લગન હશે તો આ કોટ જાતી રહી છે ટુકડો લગન હશે તો ટુકડો લગન છે તો આ કોટ જશે
આપણે શું હતું આ બધા બોલો